હેલો મિત્રો, તમારા બધાનું અમારા નવા વ્લોગમાં સ્વાગત છે। તો બધાને જય માતાજી, બાપા સીતારામ ને આજે અમે જવાના છીએ અયાવેશ ઓરડાવાળા ખોડિયાર માતાજીના દર્શને। વ્લોગમાં છેલ્લે સુધી બનાવી રહેજો, ખૂબ મજા આવવાની છે વ્લોગમાં। તો મિત્રો, દરરોજની જેમ નાઈ ધોઈને રેડી થઈ ગયા છે, પણ આજે થોડોક ટાઈમ નથી એટલે બહારથી બાપાના દર્શન કરીને અયાવેશ જવા નીકળી ગયા છીએ। તો મિત્રો, અમે તો ડુંગરમાંથી જઈએ છીએ, પણ ડુંગરમાંથી જાતા સારું તો લાગે છે, પણ બીકે થોડી લાગે છે। બાકી જે કોઈ ડુંગરોમાં ચોમાસાની ઋતુમાં ફરવાની કંઈક મજા જ અલગ છે। ડુંગરોમાં જ્યાં જોવાના બસ હરિયાળી ને હરિયાળી જ તેઓ। તો તમે જોઈ શકો છો, રસ્તો એકદમ ખરાબ છે, પણ કાંઈ વાંધો નહીં, ડુંગરાળો વિસ્તાર છે એટલે રસ્તો થોડો ખરાબ જ હોય। અને જુઓ, આ ગોવાળીઓ ગાયું સારે છે। આ જે મંદિર દેખાય છે તે ક્યાં આવેલું છે અને કયા ભગવાનનું છે, જરા ખબર હોય તો જરા કોમેન્ટ કરી દેજો। એકદમ પહાડી ઇલાકો છે આવે આવ, અને એવા રસ્તામાંથી તો ગાડીઓ આખીને અમે જાય છે। અહીંયા જતા તે રસ્તામાં જો આ તળાવ આવી ગયું છે। આ તળાવ ખૂબ ઊંડું અને ખૂબ વિશાળ છે। આ તળાવે કોણ નાવા આવેલું છે એ જરા કહી દેજો। અને આ તળાવનો નજારો એકદમ સુંદર અને રળિયામણો નજારો છે। અહીંયા નાવા આવ્યો હોય ને તો નાવાની પણ ખૂબ જ મજા આવે। હેલો મિત્રો, આપણે આવી ગયા છીએ અયાવેશ ખોડલધામ। હાલો તો તમને ખોડિયાર માતાજીના દર્શન કરાવું અને મંદિરના પરિસરનો પરિચય કરાવું। મંદિરની અંદર જ પ્રવેશ કરતા તે 7 લીમડાઓ દેખાય છે। આ લીમડાનો ઇતિહાસ કંઈક એવો છે કે આ 7 લીમડામાંથી જે મંદિર પાસે લીમડો છે તેની ડાળ મીઠી છે। વગેશભાઈ એમાં ખોડિયાર માતાજીનું નામ લઈ શ્રીફળ વધેરી નાખ્યું। શ્રીફળ વધેરીને હવે આપણે જઈ ખોડિયાર માતાજીના દર્શન કરવા। આવતીકાલે નવરાત્રી હોવાથી જો મંદિરનો શણગાર અને સુશોભનનું કામ શરૂ છે। તો હાલો મિત્રો, તમને ખોડિયાર માતાજીના દર્શન કરાવું અને અંદરનો નજારો બતાવું। અંદર નજારો એકદમ સુંદર। ખોડિયાર ડેકોરેશન વાળા મિત્રો મંદિરને ડેકોરેશનનું કામ કરીને મંદિરની શોભા વધારી રહ્યા છે, અને આ લોકોનું કામ ખૂબ સુંદર છે અને સારું પણ છે। મંદિરનો નજારો એકદમ મસ્ત દેખાય છે। મંદિરની અંદરનો તો નજારો જોઈ લીધો, તો હાલો મિત્રો, તમને ખોડિયાર માતાજીના દર્શન કરાવું। આ મંદિરનું બાંધકામ રાહ નવગણે કરાવ્યું હતું, અને જ્યારે આ મંદિર બનાવવામાં આવ્યું ત્યારે બધા સૈનિકો એક ટંબાવી હતી। રાહ નવગણના શાળાને અભિમાન હતું કે હું રાહ નવગણનો શાળો છું તો હું શું કામ નહીં ટંબાવું। તેથી એક ઈંટ ઘટવાથી તેના શાળાનું મસ્તક ઉતારી ત્યાં મૂક્યું છું, તેની નિશાની હજુ સુધી છે। પઠ્ઠાપીર દાદાના દર્શન કર્યા, પછી માં શિકોતર માતાજીના દર્શન કરી, ખોડિયાર માતાજીના ઝૂલાના દર્શન કર્યા। ઝૂલાના શણગારનું કામકાજ હજી ચાલુ છે, અને આ નજારો જોઈને તો એવું લાગે છે કે માં ખોડિયાર માતાજીએ શકલી બની સાક્ષાત દર્શન આપ્યા। અહીંયા સાની વરસાદી શરૂ જ હોય છે, અને અહીંયા આવો તો પ્રેમ અને ભાવથી તમને જમાડવામાં પણ આવે છે। તો હાલો મિત્રો, તમને સિદ્ધેશ્વર મહાદેવના દર્શન કરાવું, અને અમે તો દર્શન કરી લીધા છે મિત્રો, હવે તમે પણ સિદ્ધેશ્વર મહાદેવના દર્શન કરી લો। ત્યારબાદ અમે કાળભૈરવ દાદાના પણ દર્શન કરી લીધા। આ કોના હુરધન દાદા છે જરાક કોમેન્ટ કરી દેજો। અહીંયા આરામ ગૃહની પણ વ્યવસ્થા કરવામાં આવેલ છે, જો કોઈ યાત્રિકો થાક્યા પાક્યા આવ્યા હોય તો અહીંયા આરામ પણ કરી શકે છે। યાત્રાળુઓ પરિસરના વૃક્ષો નીચે બેસીને પણ શાંતિ અને આરામનો અનુભવ કરી શકે છે। અહીંનું પરિસર ખૂબ જ મોટું છે અને આખા પરિસરમાં વૃક્ષો પણ વાવેલા છે। પછી તો મેન હાર્દિકભાઈ મમરાની ઠેલી તોડીને જાળીની ઓલી બાજુ મમરા નાખવા માંડ્યા। એક મોટી નાખ્યા, મેં હાર્દિકભાઈ નાખ્યા, અને તા તો પછી માછલા મમરા ખાવા માટે ખત બધવા માંડ્યા। એકદમ પડી થવા માંડી, ઘડીક તો માછલા ઉછળીને મમરા ખાવા આવી ગયો। જો મિત્રો, તમને ખબર હોય કે આ ડુંગર ક્યાંનો છે તો ઠોકો કમેન્ટ। આ શેત્રુંજી નદી છે જે ખોડિયાર માતાજીના મંદિરના પહેલા પગથિયે ક્યારેક તો ટચ કરી જાય છે, અને જ્યાં ઉનાળામાં સિંચાઈ માટે આ પાણીના નહેરો દ્વારા ગામડે ખેતરો સુધી પહોંચાડવામાં આવે છે। તો હવે અમારો વ્લોગ અહીંયા જ પૂરો થાય છે, અને જો તમને અમારો વ્લોગ ગમે તો લાઈક, શેર અને કોમેન્ટ કરી દેજો,
અને આવા જ વિડીયો જોવા માટે સબસ્ક્રાઇબ પણ કરી દેજો. હવે મળશું આપણે નવા વ્લોગમાં મોજ મજા અને મસ્તી સાથે. ત્યાં સુધી બધાને બાપા સીતારામ.